આજે આપણે 5 દિવસીય ફરી નવા સ્વાગત છે આપણા વ્લોગમાં. મિત્રો આપ સૌનું સ્વાગત છે. મિત્રો એક ભાઈ આવ્યા હતા મહારાષ્ટ્રના, મુંબઈના હતા, પ્રયાગરાજ જતા હતા. અમે મિત્રો જો સવારમાં નીકળી ગયા હતા ત્યાંથી. હવે તમે મૂકવું ક્યાં ખબર છે? ભાઈ આપ્યું છે બિસ્કીટોમાં પણ હતા. ભાઈના બેગમાં તમે બેન મૂકવો પડતો. ભાંગી તો જાણ છે, ખાખરા છે. તો ચાલો અહીંયા ચા પા પી લીધી હતી, પૈસા પણ નથી લીધા. થેન્ક યુ સો મચ. પહાડ જોઈને છે ને કેદારનાથના રસ્તા યાદ આવ્યો. જોરદાર આજે સાયકલ પડી. ભાઈ ચાલો અહીંયા જઈ જરીક મજા આવશે. એ પણ સેફટી સાથે હેલ્મેટ કરી લીધું. હા ઉપર તો ઝીણું ઝીણું સીન પડે તો વાંધો ન આવે. ચાલો મિત્રો સામેથી એટલો ફોન આવે છે ને વાત જાવ છો. રોડ તો નીચે તરફ જાય છે તો પણ બહુ કરાવે છે. બોલો પવને તો મિત્રો બહુ કરી છે. બહુ ફોન આવે છે રિયલી બહુ કરાવે છે. કોણ મળ્યો? આપણે બધા જો કચ્છ ભુજના ભાઈ છે, મળીને ખૂબ આનંદ થયો. એમ તો આમથી આવતો ત્યારથી ઓળખી જોતો વિમલ નો ઠેલો જોઈને. આપણા જ ભાઈઓ છે બધા, અને મળીને ખૂબ આનંદ થયો. આપણે ખાધા બધા મોજ કરી, બધાને ખૂબ આનંદ એવો. ચાલો મિત્રો હવે જઈએ અહીંથી આગળ તરફ. તો પહાડેલા છે ને સામે પવન પણ એટલો આવે છે. તો ચાલો જઈએ. આ તો એક બધા હરે મહાદેવ થઈ ગયો. મહાદેવ મહાદેવ. તો ચાલો મિત્રો જઈએ આગળ. જોતા જોન સુધી હર હર મહાદેવ. જો થોડા ઘણા છે ને જંગલ માંથી જો પાણી આવે આ પાઇપ દ્વારા. હવે જંગલ માંથી આવે છે અહીંથી આવીને ઉપર જાય છે. તો ભગવાન પાણી ભરી આ પાણી બહુ મીઠું હોય એવું જંગલ માંથી આવે. કઈક કેટલા વનસ્પતિઓ માંથી આ પાણી આવે છે. પેટો આમ નથી તો શું થઈ ગયું? અરે મહાદેવ તો કઈ દેવ. મિત્રો જો પાણી ભર્યું છે. વાત જો શુદ્ધ પીને કા પાણી. પહેલે રાધે રાધે બોલો, ફિર નળ ખોલો. રાધે રાધે બોલી નળ ખોલીને પીવું છે, ભરી લીધું છે. તો મારે ગુજરાતી ભાઈઓ જો કોણ મળ્યો? આ રાજકોટથી બધા ભાઈઓ મળ્યા છે. જો પેંડા લઈને આવ્યા. થેન્ક યુ ભાઈ ને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. તો બસ આવી તો મિત્રો અમારો સફર આગળ ચાલ્યા કરે થાય. તો ચાલો ભાઈ તો હજા છે ઘણા આગળ, જલ્દી તેની પાસે જઈએ. થોડી વાર છાયા બેઠા છીએ, મજા આવશે. હવે મિત્રો અમે ગયા ત્યાં રોકાવા હતા ને ત્યાં મિત્રો કદાચ પ્લાનિંગ કરી હતી રોકાવાનું. ત્યાં રોકાવા દે નો દે કશું ખબર નથી. ગયા ચા પાડી હતી. આ વખતે જોઈ આ છે ને બીડા બીડા થોડી બેસી પછી જલ્દી આવી જાય. કેમ કે આ વિસ્તાર હોય બહુ નો બેહાય. શું કીધું ભાઈ? ફોટો કીધું મેં કઈ પછી તડકામાં ભાઈ તો છાયો ગોત્યો તો આરામ કરી લીધો. આરામ કરીને આગળ જાય. હવે આગળ તરફ છે દામિતા નીચે તો આવ્યો છે સાગર યાર. નીચે ઉતરે ને નીચે આ હે ખૂબ આનંદ આવે. એમ તો આરામ 2 દિવસમાં પ્રયાગરાજ ઉપર તો જોયું ને સમજો 10 રૂપિયાનો સિક્કો મળ્યો. મિત્રો ઘણા ખરા રૂપિયા છે ને રસ્તા પડ્યા હોય. હવે છે ને મિત્રો અમે લઈએ છીએ. હા એટલે ભૂલમાં બધામાં બધા ખીચામાંથી નીચે પડી જાય એવું બધું હોય. ચાલો હવે છે ને નાખે ખીચામાં. મિત્રો અમે ગયા ત્યાં રોકાણ હતા ને પેટ્રોલ પંપ પર, ત્યાં અમે પૂછ્યો પણ મિત્રો ત્યાં મેનેજર ચેન્જ થઈ ગયા હતા. એ કહે કે મારી પાસે જો કોઈ એક્સ્ટ્રા રૂમ હોત ને અમારી પાસે તો પણ તમે આપી દે, પણ નીચે સુવાની પરમિશન હું ન આપી શકું એમ. હવે તો ચાલ છે નીચે સુઈ જતો. હવે બધો સામાન છે પાછળ ઓઢવાનો તો પણ નહીં એમ. પછી મેં બહુ ટાઈમ ત્યાં વેસ્ટ નહીં કર્યો. આગળ છે બધો પેટ્રોલ પંપ. ભગવાને પ્રાર્થના કરો કે ત્યાં અમને હા પાડી દે. ધાબો હતો ને સામે પેલા જો પેલી લાઈટ થાય ને, પેલી લાઈટ તમને દેખાય તો મારી આંગળી છે ત્યાં એ પેટ્રોલ પંપ છે. ત્યાંથી સીધા આવીને છે ને ધાબો છે, બોમ્બ લહેરી ધાબા 1 જ કિલોમીટર આગળ. ત્યાં ભાઈ કીધું અહીંયા રોકાઈ જાવ, બધું તમારું જ છે એમ. તો અહીંયા રોકાઈ ગયા છીએ. એક આ રીતનું મિત્રો તમને સુવાની વ્યવસ્થા આપી છે જો આ રીતની. હવે એ કીધું કે તમારે ગમે ત્યાં શું હોય ને સુઈ જાજો એમ. સુતા નહીં ભાઈ તો જો અમને જમવાનું આપ્યું છે. ભાઈ કે અહીંયા જમી લેજો. ભાઈ કે સારું આવી જાય ને. ભાઈ કીધું છે અહીંયા બેઠો તમારે જમવાનું આવી જતું એમ. તો થેન્ક યુ. આજે બોમ્બ લહેરી ઢાબા એન્ડ રેસ્ટોરન્ટ. મિત્રો જમી લીધું છે અને એક માં રૂપિયા લીધો નથી. ખૂબ જ સારા ભાઈ છે મિત્રો. રાત્રે સુવાનું પણ ખૂબ જ સારું છે. અમારે મિત્રો રીલ્સ બનાવી છે અહીંયા ખેતરમાં. ખેતરમાં પેલા કેવી રીતે બનાવી ખબર છે? કાલ સવાર મૂકવા હતી રીલ બનાવી છે કે મિત્રો રાતના 12 વાગી ગયા છે, કઈ સહારો મળ્યો નથી. એ ટાઈમની મિત્રો રીલ બનાવવાની છે પણ પછી સાચું કહેવાનું છે અમને જો સહારો મળી ગયો છે. તમને ખબર હોય તો ખબર છે સોને ખબર બહુ વિડીયો વાયરલ થતા કે રાતના 12 વાગ્યા સુધી સહારો ના મળે તો ખેતરમાં જંગલમાં સુતા. તમે આ વિડીયો જોયા હશો. નામ તો હું નહીં લઉં પણ વિડીયો જોયા હશે. હા ને મિત્રો
એ જ તે. અને જે સમજો કદાચ ગમે નામ તો ન ખબર હોય તમને, પણ એવા વિડીયો જોયા હશે કે રાતના 12 ગયા છે ખેતરમાં અહીંયા આવું છે, સહારો નથી મળ્યો, પણ શું ખબર ભાઈ તેને મારો સહારો મળ્યો હોય તો. બસ એ રીતની મિત્રો આપણે કોન્સેપ્ટ રચીને એક રીલ શૂટિંગ ની સ્ક્રિપ્ટ મેં તૈયાર કરી છે, આપણે કરવાના છીએ. એને તમે જોયો તો ખબર ટેન્ટ હોય ને ટેન્ટ ની બહાર એક આમ સિંહ ભૂગડતો હોય ને એવું બધું મિત્રો ઘણા ખરા તમે રીલ જોઈ છે, ઘણા ખરા ટ્રાવેલર ના. એટલે લોકોના નામ તો નહીં લઉં, પણ છે એવું ઘણું ખરું એ મિત્રો આમ ભૂતા હોય પછી કે આમ ભાગી જાય પછી શેર આયા બહાર જઈને જોઈ ત્યાં કોઈ ન હોય. તો એ ટાઈમની મેં કઈક સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. તો ચાલો હવે ભાઈ આપણે રીલ શૂટ કરવાનું છે હમણાં કહું ને એ રીતનું. હા અને ખેતર છે અંધારું, પેલા અહીંયા બેવાનું છે. ઓકે એ રીતનું કરવાનું છે. મેં તો બધાને સમજાવી દીધું છે ક્યાં બધા વર્ગ વચ્ચે ખબર વિડીયો નામ નહીં લેતા. ભાઈ ખબર જંગલમાં હોતા હતા અને કઈ સારો ન મળે, પછી એને માહિતી સારું મળ્યો આપણને થોડી ખબર છે. તો એ ટાઈમ નો બે મિક્સિંગ કોન્સેપ્ટ કરીને બધા પબ્લિક ને કહેવાનું છે કે આ ટાઈપ ઉપર હોઈ શકે છે એમ. ઓકે તો મિત્રો આઈ હોપ કે આ બ્લોગ સારો લાગ્યો. બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો આપણી YouTube ચેનલ ને. આવનારા દિવસોમાં તમે નવા બ્લોગ મળી જશે. 5 લોકોને શેર કરી દેજો. અરે માન